તો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ને આજનો બ્લોગની શરૂઆત આપણે રૂમેથી ચાલુ કરી છે ને આજે છે રવિવાર તો મેં વિચાર્યું કે આપણે ડુમ્બસનું જો નવું મરીન ડાઈમ બન્યું છે ને આપણે જે ગયા નથી તો ના જવાનું વિચાર્યું છે તો હવે આપણે જઈએ છીએ કતારગામ કાંતિભાઈને બીજા બે ત્રણ ભાઈબંધ છે ચાલો હવે આપણે નીકળવી તો ભાઈ થયું એવું કે ગાડી મેં બહાર કાઢી ને ગાડી ચાલુ કરી ને એવું મારી માથે તો કબૂતર અને હું મારે કેવું કે જે નાય તો રેડી થઈને હેઠે જાય ગાડી કાઢીને ગાડી ચાલુ કરી તો કબૂતર માથે સરકી ગયો તો હું તો પાછો ઉપર આવ્યો કપડાં બદલાવા તો પહેલાં આપણે કપડાં બદલાઈ નાખ્યું તો ભાઈ થયું અત્યારે એવું જેવો હું નાય તો રેડી થઈને હેઠે ગયો અને બહાર ગાડી કાઢી અને સ્લેબ મારવા ગયો ને નીચ મારીનું તાર ઉપર છે ને કબૂતર બેઠું હતું કબૂતર છે ને એનું ઢાંકણું આવે ને ઢાંકણું જે ખોલી નાખ્યું ને બધો માલ આવવા દીધો શર્ટ ઉપર માલ એવો પાછો જાણે કે આમ ફેંકી ન ખાતા હોય નીચ મારીને 24 કલાક ઉખડે નહીં પાછો તો ફટાફટ ઉપર આવ્યો ને પાછા કપડાનું બદલાઈ લીધું અને હવે આપણે જઈએ પાછા કતારગામ કે કાંતિભાઈને ફોન ઉપર ફોન આવે છે ને આવીને એવી દેશે કે આવી નહીં કે હું કરશો કે 5 મિનિટ કરીને કે અડધી કલાક કરી આવું છું ભાઈ ખરી કરે ને મેં કીધું તો હાલો ફટાફટ નીકળીએ ને આપણે બે ગાડી લઈને જવાનું છે અને એક બીજો એક દોસ્તાર છે ઊંટ કરીને છે ઊંટ એનું નામ ઊંટ છે એ હું લેવા એ હું તમને બધું વિડીયોમાં દેખાડીશ તો ફટાફટ કાંતિભાઈના રૂમે આવી જશે ને કાંતિભાઈ તૈયાર થાય છે જો ચલો મેકઅપ બેકઅપ લગાવીને તૈયાર થઈ ગયા છે અહીંયા દેખાડ તો મોટું હોય તો હવે આપણે ભાઈબંધને બધા પીપસ 4 રસ્તા છે ના જવાનું છે આપણે ચાલો ના નીકળીએ હા જો હડી ગયેલી કૂતરી તું ભાઈ મોઢામાં લઈ લે માવો મોજ કર ચાલો આપણે ડાયનોસરનો બસો આવે પછી આપણે નીકળીએ કેમ કે 2:30 વાગી ગયા છે 3 વાગે આપણે નીકળવાનું છે તો અડધી કલાક જ છે આપણી પાસે અને બધા આવી ગયા છે ब्लॉग में एंड तक बने रहे और पूरा ब्लॉग देखें ઊભા છે એરપોર્ટ પાસે ને ડાયનોસરનું બસો છે વાહે ઊભું રહ્યું છે તો ઘડી વાટે ઊભા રહેવી એ જે આવે છે હજી એઆર મોલ પાસે ઊભો છે આપણે પહોંચી ગયા છે મરીન ડ્રાઈવ સુરતનું ને ભાઈ રવિવાર છે તો આ પબ્લિક પણ એટલું બધું છે આ ભાઈનો વ્યૂ એટલે એક નંબર વ્યૂ છે જે આમ હજી આપણે આમ થોડાક અંદર જઈને વ્યૂ જોઈ કેમ તો અહીંથી તો આગેથી તો બહુ મસ્ત લાગે અંદર જઈને જોયું કેવો આવે ગધેડાના વાળ વેસે છે જેને ખાવો હે ઉચ્ચીના વાળ કાંઈ લોકેશન તો ભાઈ બહુ મસ્ત છે એટલે ટાઈમથી આપણે ભાઈનું ભાઈ આજ પહેલી વાર આવ્યા છીએ હવે થોડા ઘણા ફોટો ને એવું પાડ લેવી ને એક બે વિડીયો મૂકી થઈ આપણે મંદિરની સાઈડ રહીએ નમુ તારા વિડીયો ઉતારવાના છે કયા ઉતારવાના છે રીલ બને તો બનાવવાની નો ફિક્સ ન હોય રીલ બનાવવાની એવું હોય મને ગુજરાતી એટલે નહીં આવે એને આવે એને લીધે બ્લોગમાં ગુજરાતી આવડે છે એવું કઈ ન હોય આપણે ગુજરાતી ન આવડે કાંઈ બાવા હિન્દી સોંટાડવાનું બાવા હિન્દી હા બાવા હિન્દી આને બાવા હિન્દી સારું આવડે બોલતો કાંતિ બાવા હિન્દી બોલ આવડે છે બાવા હિન્દી આમ તે લોકો પતન નહીં કરતો એમ બોલતો બોલ ને તારે એમ તને એમ કીધું કે હિન્દીમાં બોલ ગમે બોલવાનું હોય આ ભાઈને કાંઈક બોલવું હોય ને તો વિચાર કરે હો હા હા જો આ કપાત તું અત્યારે જિંદગીમાં તો કર્યું શું તે તને કાંઈ બોલતા જ ના આવડતું હજી વિચારે છે બોલો એટલું બોલતો હજી વિચારે કે હું બોલવું એમ હા કરતા તમારા ડાયનોસરનું બસ સારું લાંબુ ડાયનોસર ઊંચું આવે ને તો હાલો હવે એક બે રીલ ઉતાર લઈએ ને પછી આપણે જઈએ આપણું અંદરની સાઈડ જે બધું વિઝિટ કરવાનું બાકી છે આપણે પહેલી વાર આવી છે એટલે બધું વિઝિટ કરી લેવાનું છે કે અંદર શું છે ને હું અહીંયા તો ભાઈ નકરા ગધેડાના વાળ જ નકરા વેચે છે તારે ખાવા છે ગધેડાના વાળ ખાવા છે લાડવા વેચે જો અહીંયા આ છે આપણા સુરતનું પબ્લિક છે એમાં રવિવાર બસ આપણે મુંબઈનું મરીન ડ્રાઈવ તમે ભૂલી જશો એવું મરીન ડ્રાઈવ છે અહીંયા ડાયનોસર જો વિડીયો શૂટ કરવા ગયો અંદર પડ્યો હોય અંદર લંબુ પડ્યો કાંતિ કેવું લાગે આજે એ ભાઈ લીધેલો છે
તો ભાઈ આપણે અત્યારે સારી છે કન્ટેન્ટ જોવા. આગળ એક કન્ટેન્ટ થઈ રહ્યો છે તો તમને પણ બતાવું છું. હાલો રમવા તને આવડે છે ગીત ગાતા? આગળ આવ્યા તો આપણને ડાન્સિંગ જોવા મળ્યું છે. તમને પણ દેખાડી અહીંયા એની આ તો ભાઈ નવું નવું જોવા જ મળે છે. કઈક હજી આગળ જઈ જઈએ કંઈક જોવા મળશે. ત્યાં જાને તું ધપ 100 रुपया दे दो, 100 रुपया दे दो. सब प्रस्तुति करण की जाएगी। ये दान हमारे उसी फिल्म के लिए एक योगदान का काम भी करेगा। आप सबको शुक्रिया, आप सबका धन्यवाद। ये बहरूपिया और उसकी पत्नी આપણે આ ભાઈને જઈશું મળવા. फिल्म आ रही है. ચાલુ રાખજે તું. આ ભાઈ બોલે છે કે આ ભાઈ પિક્ચર આવવાનું છે તો આપણે પિક્ચરનું નામ મૂકી દઈએ. Dear sister, please come. પિક્ચરનું નામ છે તો ભાઈ 2 રૂપિયા. અહીંયા આવવાનું છે એટલે થાય. બેટો બોલાય છે. હવે પિત્તળનો શંખ જોવા મળ્યો છે અહીંયા અંદર આવતા. પિત્તળનો શંખ છે ઓય. શંખ છે. આભાર ઢાકણું. ચાલો માવો બે ખાઈ આપણે. લંબુ શું છે ખબર? શંખ છે ને. તો હવે આપણે જાય છે હળવળું બહાર ને અહીંયા બધું જોવાઈ ગયું છે. આજ તો એટલી મજા આવી ને વાત. આજ બધું નવું નવું જોવા મળ્યું. યાર તો તમને કહ્યું કે ઘરની બહાર નીકળો પણ તમે ઘરની બહાર જ ન નીકળતા. ઉપર થોડુંક ખાઈ લેવી ને ખાઈને પછી આપણે આમ ગાડી થોડોક અહીંયા ફરવી. કેમ કે અહીંયા તો 5 વાગ્યા છે આપણે અહીંયા કલાક રખડવાનું છે. અને આ તો ડાયનોસરનું બસું તો અહીંયા વડાપાવ ઓછી છે. વડાપાવ કાંઈ નડતું નથી. વડાપાવ તો નથી મળ્યા પણ હવે આપણે આવી ગયા છીએ સચિન અમેરિકન મકાઈમાં. હવે મેગી ખાઈને આપણે કામ મકાવું પડશે તો કાંઈ વાંધો નહીં. મકાઈનો સેવડો મંગાવ્યો પણ મકાઈનો સેવડો હમણાં મૂલી ગયો પવનમાં. હા કાંઈ તે ઢોળ નાખ્યો. ચાલો મેગી ખાઈ લેવી. હવે આપણે બધાની મેગી આવી ગઈ છે. રિતિક રોશન છે એ તો લાંબા લહાર કે ખાવા મીઠો છે ગરમ ગરમ જો ઘા ખાવા મીઠો હતો. લાંબો છે ને માટે પૂરો ખાઈ છે. જોઈ ખાઈ જો લે કાંઈ નહીં મેગીને હું ખાઈ લેવી. લાગી છે ગરમ મીઠું. આજે લો ને મોઢામાં માવો તો આ ભાઈ પાસે માવો બોલે મોઢામાં એટલે તીખું લાગે. તું માવો ખાશો તોય મોઢામાં લેશો માવો? તીખું લાગે વાહ તો આને ક્યાં તીખું લાગે? નાનું મોટું છે ને વધારે બહુ લેશે. બાબુનો. હા ભાઈ માવો કીધું ભાઈ હું કેમ ઉપાધિ કરશો? બીજું કઈ નહીં કેવી તને બીજું કાં તું લેશો કઈ? લેતોય નહીં. તું કઈ લેશો બીજું કઈ લેશો? તો માવો ન લેતો તો પછી ના કેમ પાડેશ? લેશે તોય ના પાડેશ.
પૈસા લાવી આટલા પકડવા પૈસા દેવાના કરજો તો પૈસા છે આપણા એકલો જમા કરી દે કેમ તો આપણે મેંગીને એવું ખાઈ લીધું છે ને હું આવી આવ્યો તો બહાર વિડીયો ઉતારવા પૈસાનું આપણે ઋતિક રોશનભાઈ જમા કરાવે છે ચાલો પૈસાને એવું જમા થઈ ગયું છે હવે આપણે જઈએ છીએ આમ બાઈકની સાઈડ હા ભાઈ ને ઓલો કારો છે જો આપણે આગળ જઈને ખમેલ પડાવવાનો છે આગળ આપણે કેટે જઈ આ કાકા કે છે એક સવારીના 50 રૂપિયા એમ તમે કીધું કાકા અમારી પાસે ઊંટ છે કરજો આ અમારું ઊંટ છે કાકા હા હું બે હાલો જો હું પહેલી વાર કેવું છું ઉપર ગમે થાશે કાકા જવાબદારી રેડી અરે મેં આ રહું ને ચાલ બધું રખડી લીધું છે અને હવે આપણે વાંચી ગયા છે 6 તો હવે આપણે નીકળીએ આમ બહારની સાઈડ કેમ કે જ્યાં થોડા ફોટાની ઉપર પડતું તો હા વાંચી જશે આપણે કાંચી તો કા લઈને આવ્યો અહીંયા હાલતો હાલતો બધું જોઈ લીધું છે ને હવે આપણે નીકળી ગયા છીએ બહાર ને હવે આપણે જઈએ છીએ ઘરે કેમ કે ઘરે જઈને જે આપણે ઘણું બધું કામ છે વિડીયો એડિટ કરવાનું છે 9 વાગ્યા પાછું લાઈવ સ્ટ્રીમ કરવાની છે પબજીની તો ફટાફટ હવે નીકળીએ અને આ ડાયનોસરનો બચ્ચો જો આપણી ગાડી હાકે છે ઓલા પણ આમાં બીજા ચડાઈ દે સાઈડમાં ભરાવી દે એ બંધ થઈ ગઈ તો શું કરીએ બાપ ધક્કો મારવાનો લે ખાઈ દીધી લે આ ગાંડો લાગે હું આ બસ વાળાને ભરોસો ન કરે હો ભાઈ એટલે ભાઈ જાવ છે ને માય હલવાઈ ગયું બધું વાગી ગયા છે 8:30 ને હું ગયો છું રૂમે કાંતિભાઈ ને ઋતિકભાઈ ને મેં કીધું ભાઈ મારે વિડીયો એડિટ કરવાનું છે એટલે હું નીકળું કે એ તો મને ખાવાય ના બેહાડતા હતા નહીં માછી બનાવી નાખ્યું છે તો ચાલો હવે આપણે ફટાફટ વિડીયોનું એન્ડિંગ કરી કેમ કે આપણે વિડીયો એડિટ કરવાનું છે ને 10 વાગ્યા પછી પબજી લાઈવ સ્ટ્રીમ કરવાનું છે કેમ કે થોડુંક નાય ધોઈ લેવી ને હવે થઈ જાય રૂમમાં અને ધુમ્મસ તો એટલી બધી તકલીફ હતી ને કે તમે વાત જ પૂછો તમે પણ એક વખત વિઝિટ કરજો આ નવું બિલ્ડિંગમાં બહુ મજા આવશે તો હાલો હવે આપણે વિડીયોનું કરી એન્ડિંગ તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો તમે અમારી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે તો હું મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય